ગઈકાલ બુધવારે ભીલડી દેરાસર નજીક બ્રિજ પરથી ટ્રેલર નીચે પટકાવવાની ઘટના બનવા પામી હતી. રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરીને મુન્દ્રા તરફ જઈ રહેલ એક ટ્રેલર ગતરોજ ભીલડીના જૈન દેરાસર નજીક બ્રિજ પરથી ધડાકાભેર નીચે પટકાવવાની ગંભીર ઘટના બનવા પામી હતી. જોકે ઘટના કંઈક એવી છે કે રોંગ સાઈડમાં આવી રહેલ છકડાને બચાવવા જતા ટ્રેલરના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આ ગંભીર ઘટના બનવા પામી હતી. પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નથી. જોકે બનાવની જાણ થતાં ભીલડી પોલીસ સહિત મુડેઠા ટોલ પ્લાઝા સ્ટાફ તેમજ ઇમરજન્સી 108 વાન ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતની આ ગંભીર ઘટનામાં ટ્રેલર ચાલકને કમરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી ફોરલેન હાઈવે બન્યો છે ત્યારથી ભીલડી રતનપુરા વચ્ચે રોંગ સાઈડમાં વાહનો વધુ પ્રમાણમાં ચાલતા હોય છે, જેના કારણે અવારનવાર આવી નાની મોટી અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આવા રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવે તે પણ જરૂરી છે. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.